ગુજરાત બોર્ડની માર્કશીટની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। શાળા સંચાલક મંડળે માર્કશીટને કચરો ગણાવી નવી માર્કશીટની ક્વોલિટી હલકી હોવાનો આક્ષેપ છે। ધોરણ 10-12ની માર્કશીટ લાઈફ ટાઈમ સાચવવાની હોય છે, ત્યારે હલકા કાગળના કારણે અનેક જિલ્લામાંથી રજૂઆત મળી છે। સંચાલક મંડળે શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે। શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે માર્કશીટની ક્વોલિટી બાબતે શાળાઓમાં તકરાર થઈ છે। વાલીઓએ સ્કૂલના આચાર્યો સાથે માથાકૂટ કરી છે। શિક્ષણ વિભાગના અખતરાથી ખતરો પેદા થયો છે। સમગ્ર રાજ્યની શાળાઓમાંથી અમને લેખિતમાં ફરિયાદો પ્રાપ્ત થઈ છે કે ભાઈ જે આ વખતે જે ગુણપત્રક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે એનો કાગળ એટલી બધી હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો છે કે આ જે છે એ લાઈફ ટાઈમ દસ્તાવેજ છે। એમાં તો ઘણા તો વાલીઓએ આચાર્યોની સાથે ગાળાગાળી કરી કે આવી આટલી બધી ફી લો છો અને આવી કેમ માર્કશીટો તમે અમને આપો છો। ને ખરેખર દુઃખ થાય છે કે સરકારમાં છેલ્લા 10 વર્ષથી જે બધા અધિકારીઓ અમારી ગ્રાન્ટેડ શાળામાંથી જ સિલેક્ટ ક્લાસ 2 ક્લાસ 1માં સિલેક્ટ થઈને ગયેલા એ એટલા બધા અખતરાઓ કરે છે કે એ ખતરા પેદા કરે છે અને એના લીધે બોર્ડની તો ઇજ્જત ખરાબ થાય જ છે, પણ સાથે સાથે રાજ્ય સરકાર આટલું સરસ સુશાસન ચલાવે છે એની પણ ઇજ્જત આ લોકો ખરાબ કરી રહ્યા છે। અમે તો બહુ સ્પષ્ટ કહીએ છીએ કે શાળા સંચાલકોને તમે પૂછો, અમારું માર્ગદર્શન લો, અમારી સાથે ચર્ચા કરો અને પછી કોઈ ફેરફાર કરવાના હોય તો એ કરો। તો શું થશે કે અમારા અનુભવનો સરકારના શિક્ષણ વિભાગને લાભ મળશે।